જય હિન્દ મિત્રો. આજે આપણે કાલ પિયર્સનની ગુણન પ્રઘાતની રીત શરૂ કરવા જઈ રહ્યા છીએ. તો સૌપ્રથમ તેના સૂત્રો જે છે એ જોઈ લઈએ. તો તેનું મુખ્ય જે સૂત્ર છે એ છે R ઇઝ ઇક્વલ્સ ટુ કોવેરિયન્સ ઓફ એક્સ એન્ડ વાય અપોન એસ એક્સ ઇન્ટુ એસ વાય. મિત્રો, આ જે સૂત્ર છે એ તમારું નાના દાખલાઓ એટલે કે 2 અથવા 3 ગુણવાળા જે દાખલાઓ હોય એના માટે આ સૂત્ર વપરાય છે. હવે અહીંયા કોવેરિયન્સ એટલે શું? કોવેરિયન્સ ઓફ એક્સ એન્ડ વાય એટલે 11thમાં તમે ભણ્યા હતા સહવિચરણ. સહવિચરણ શોધવાનું સૂત્ર તો કે સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર ઇન્ટુ વાય માઇનસ વાય બાર અપોન એન. જ્યારે એસ એક્સ એટલે શું? તો કે એક્સનું પ્રમાણિત વિચલન. એનું સૂત્ર અંડર રૂટ સિગ્મા એક્સ માઇનસ એક્સ બારનો સ્ક્વેર અપોન એન. એસ વાય એટલે શું? તો કે વાયનું પ્રમાણિત વિચલન સૂત્ર અંડર રૂટ સિગ્મા વાય માઇનસ વાય બારનો સ્ક્વેર અપોન એન. હવે આ જે સૂત્ર છે આ સૂત્ર એના જ ઉપરથી આ સૂત્ર છે. હવે કોવેરિયન્સ જે છે એના બદલે હું આ સૂત્ર મૂકું છું. તો સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર ઇન્ટુ વાય માઇનસ વાય બાર અપોન એન. ધ્યાન રાખો, કોવેરિયન્સનું જ મેં શું કર્યું? સૂત્ર મૂક્યું અને એસ એક્સ ઇન્ટુ એસ વાય. તો આ તમારું એક નવું સૂત્ર બની ગયું. આ પણ નાના દાખલાઓ માટે પૂછાય છે. એ સિવાય એક બીજું સૂત્ર છે જેને હું હંમેશા પરચુરણ સૂત્ર કહું છું, કેમ કે એની અંદર તમામ વસ્તુ છે. સિગ્મા એક્સ વાય માઇનસ એન ઇન્ટુ એક્સ બાર ઇન્ટુ વાય બાર અપોન એન ઇન્ટુ એસ એક્સ ઇન્ટુ એસ વાય. આ બંને જે સૂત્રો છે એ સામાન્ય રીતે 2 અથવા 3 ગુણના દાખલામાં પૂછાય. તો મોટા દાખલાઓ માટે શું? તો કે મોટા દાખલાના સૂત્રો તો મોટા દાખલાના મુખ્ય 3 સૂત્રો છે. નંબર 1 R ઇઝ ઇક્વલ્સ ટુ સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર ઇન્ટુ વાય માઇનસ વાય બાર અપોન અંડર રૂટ સિગ્મા એક્સ માઇનસ એક્સ બારનો સ્ક્વેર ઇન્ટુ અંડર રૂટ સિગ્મા વાય માઇનસ વાય બારનો સ્ક્વેર. આ જે સૂત્ર છે એમાં પણ કોઈ પણ વસ્તુ નવીન નથી. જે આ સૂત્ર છે એના ઉપરથી જ આ સૂત્ર બનેલું છે. કોવેરિયન્સનું સૂત્ર શું છે? તો કે સિગ્મા એક્સ ઇન્ટુ એક્સ માઇનસ એક્સ બાર ઇન્ટુ વાય માઇનસ વાય બાર અપોન એન. માની લો કે આ કોવેરિયન્સનું સૂત્ર અહીંયા છે એટલે આની નીચે એન આવે. એસ એક્સનું સૂત્ર આ રહ્યું એટલે આની નીચે પણ અહીંયા એન આવે, આની નીચે પણ એન આવે. અંડર રૂટ એન ઉપર એન એટલે એ આખું નીકળી ગયું. એટલે આનું આ જ સૂત્ર ઉપરથી આ સૂત્ર બનેલ છે. એટલે સૂત્રમાં કંઈ જ પણ નવી વસ્તુ નથી. તો આ સૂત્ર ક્યારે વપરાશે? તો કે જ્યારે
એક્સ બાર અને વાય બાર પૂર્ણાંક હોય ત્યારે, મતલબ શું? તો કે જ્યારે એક્સ બાર અને વાય બાર તમારું પોઈન્ટ વગર વિધાઉટ ફ્રેક્શન હોય ત્યારે તમારે આ સૂત્ર વાપરવાનું થાય. તો જ્યારે અપૂર્ણાંક હોય એટલે કે પોઈન્ટવાળું હોય તો કયું સૂત્ર? તો કે આ આર ઇઝ ઇક્વલ્સ ટુ એન ઇન્ટુ સિગ્મા એક્સ વાય માઇનસ સિગ્મા એક્સ ઇન્ટુ સિગ્મા વાય. સૂત્રો થોડા ભયાનક દેખાશે પણ એવા ને એવા તમે 10 દાખલાઓ કરશો એટલે સૂત્ર ઓટોમેટિક મોઢે થઈ જશે. અપોન અંડર રૂટ એન ઇન્ટુ સિગ્મા એક્સ સ્ક્વેર માઇનસ સિગ્મા એક્સનો હોલ સ્ક્વેર ઇન્ટુ વાયવાળું પદ એન ઇન્ટુ સિગ્મા વાય સ્ક્વેર માઇનસ સિગ્મા વાયનો હોલ સ્ક્વેર. તો મિત્રો આ સૂત્ર ક્યારે વપરાશે? તો કે જ્યારે એક્સ બાર અને વાય બાર અપૂર્ણાંક હોય. હવે એક્સ બાર વાય બાર જ્યારે અપૂર્ણાંક હોય ત્યારે તમારે આ સૂત્ર વાપરવાનું થાય. હવે ત્રીજું સૂત્ર છે અને છેલ્લું સૂત્ર આર ઇઝ ઇક્વલ્સ ટુ એન ઇન્ટુ સિગ્મા યુવી માઇનસ સિગ્મા યુ ઇન્ટુ સિગ્મા વી અપોન અંડર રૂટ એન ઇન્ટુ સિગ્મા યુ સ્ક્વેર માઇનસ સિગ્મા યુનો હોલ સ્ક્વેર ઇન્ટુ એન ઇન્ટુ વી સ્ક્વેર માઇનસ સિગ્મા વીનો હોલ સ્ક્વેર. હવે જ્યારે આપણે સહસંબંધાંકના ગુણધર્મો જોયા હતા ત્યારે એમાં ચોથા નંબરનો ગુણધર્મ હતો કે સહસંબંધાંક એ ઉગમ બિંદુ અને સ્કેલમાં પરિવર્તનથી સ્વતંત્ર છે. આ એ સૂત્રનો અમલ થાય છે, આ એ ગુણધર્મનો આ સૂત્રમાં અમલ થાય છે કે અહીંયા તમે યુ અને વી મેળવો છો, મતલબ કે આ એક્સ જે છે એને કોઈ પણ સંખ્યા વડે ગુણી દો, કોઈ પણ સંખ્યા વડે ભાગી દો, કોઈ પણ સંખ્યા એમાંથી પ્લસ કરો કે માઇનસ કરો તો તમને મળે છે યુ. વાયને પણ સેમ કોઈ પણ સંખ્યાથી ગુણો, ભાગો કે એમાં પ્લસ કરો કે માઇનસ કરો તો એનાથી જે મળે એને વી કહેવાય. એટલે કે એક્સના બદલે યુ અને વાયના બદલે વી. તો આ સૂત્ર અને આ સૂત્ર આ બેમાં ફેર શું? જવાબ બંનેથી એક જ મળશે. તો કે જ્યારે એક્સ બાર અને વાય બાર અપૂર્ણાંક છે તેમજ અવલોકનો 20 કરતા મોટા હોય ત્યારે. તો તમે જ્યારે 11મા ધોરણમાં અવલોકનો મોટા હોય ત્યારે એક્સ બાર શોધવા માટે શું કરતા હતા? તો કે તમે ટૂંકી રીત એટલે કે ડીવાળી રીત અપનાવતા હતા. તો એ જે ડીવાળી રીત છે એવી જ રીતે જ્યારે અહીંયા અવલોકનો 20 કરતાં મોટા હોય તો તમે આ સિગ્મા યુવીવાળી રીત અપનાવશો. સ્વાધ્યાય 2.2 જીએસઈબીની ટેક્સ્ટબુકમાં દાખલા નંબર 1. તો એની રકમ કંઈક આ પ્રમાણે આપેલ છે કે એક સોસાયટીમાં રહેતા 7 કુટુંબોમાંથી મેળવેલા નિદર્શમાં પિતાની ઊંચાઈ અને એમના પુખ્ત વયના પુત્રની ઊંચાઈની નીચે આપેલ માહિતી પરથી સહસંબંધાંક ગણો. તો આમાં આપણને કીધું નથી કે કઈ રીતથી ગણવું, પણ જ્યારે પણ આપણને કંઈ જ જણાવવામાં ન આવેલું હોય ત્યારે આપણે બાય ડિફોલ્ટ કાર્લ પિયર્સનની રીતનો ઉપયોગ કરો. હવે સૌપ્રથમ કોઈ પણ દાખલો તમે ગણો છો એટલે તમને એક્સ અને વાય જે આપેલ છે એ તમારે આ રીતે
વર્ટિકલ સ્વરૂપમાં લખી દેવું. એના પછી તમારે એક્સનું ટોટલ કરવાનું અને વાયનું ટોટલ કરવાનું. હવે એક્સનું ટોટલ જે છે એ ટોટલ તમે ટોટલ કરશો એટલે આવશે 1169. 1169. વાયનું જે ટોટલ છે એ છે 1176. હવે એના આધારે આપણે એક્સ બાર અને વાય બાર ફાઇન્ડ કરવાનો રહેશે. એક્સ બાર અને વાય બાર ફાઇન્ડ કરવાનો રહેશે. તો એક્સ બારનું સૂત્ર છે એક્સ બાર ઇઝ ઇક્વલ્સ ટુ સિગ્મા એક્સ અપોન એન. સિગ્મા એક્સ આપણને મળ્યો 1169 ભાગ્યા 1 2 3 4 5 6 અને 7 જેટલી જોડ આપણને આપેલી હોય એને આપણે એન કહીશું. તો અહીંયા એન ઇઝ ઇક્વલ્સ ટુ આપણને મળે છે 7. તો એક્સ બાર અહીંયા આવશે 167. એ જ રીતે આપણે વાય બાર ફાઇન્ડ કરીશું. વાય બાર ઇઝ ઇક્વલ્સ ટુ સિગ્મા વાય અપોન એન. સિગ્મા વાય આપણે શોધીને રાખ્યું છે 1176 ભાગ્યા સેમ એન ઇઝ ઇક્વલ્સ ટુ આવશે 7. તો તમારો વાય બાર જે છે એ આવે છે 168. 168 મારા હિસાબ પ્રમાણે આને પૂર્ણાંક સંખ્યા કહેવાય. જ્યારે પણ પૂર્ણાંક સંખ્યા હોય ત્યારે મોટા દાખલાઓ માટે આપણે આ સૂત્રનો ઉપયોગ કરવાનો થાય. એક્સ બાર અને વાય બાર જ્યારે પૂર્ણાંક સંખ્યામાં હોય ત્યારે તમારે સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર ઇન્ટુ વાય માઇનસ વાય બાર અપોન અંડર રૂટ સિગ્મા એક્સ માઇનસ એક્સ બારનો સ્ક્વેર ઇન્ટુ અંડર રૂટ સિગ્મા વાય માઇનસ વાય બારનો સ્ક્વેર આ સૂત્ર વાપરવાનું થાય. તો એના માટે આપણે કઈ કઈ કોલમની જરૂર પડશે? તો એક્સ માઇનસ એક્સ બાર, વાય માઇનસ વાય બાર, એક્સ માઇનસ એક્સ બારનો સ્ક્વેર, વાય માઇનસ વાય બારનો સ્ક્વેર, એક્સ માઇનસ એક્સ બાર ઇન્ટુ વાય માઇનસ વાય બાર. હવે એક્સ માઇનસ એક્સ બાર એઝ યુઝ્યુઅલ તમને ખબર છે મિત્રો કે મારે શોર્ટકટ આપવાના આદત છે. તો અહીંયા તમે કેલ્સીમાં એકવાર એક્સ એટલે કે 170 માઇનસ 167 ઇઝ ઇક્વલ્સ ટુ તમારો જવાબ આવશે 3. હવે કેલ્સીમાં 169 ઇઝ ઇક્વલ્સ ટુ જવાબ આવશે 2. 168 ઇઝ ઇક્વલ્સ ટુ જવાબ આવશે 1. 167 ઇઝ ઇક્વલ્સ ટુ જવાબ આવશે 0. 166 ઇઝ ઇક્વલ્સ ટુ જવાબ આવશે -1. 165 ઇઝ ઇક્વલ્સ ટુ જવાબ આવશે -2. 164 ઇઝ ઇક્વલ્સ ટુ જવાબ આવશે -3. કેલ્સીમાં જીટી પ્રેસ કરો તો તમને એનો સરવાળો મળ્યો સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર ઇઝ ઇક્વલ્સ ટુ 0. આ જાદુ છે. એક્સ માઇનસ એક્સ બારનો સરવાળો હંમેશા 0 થાય. જો 0 ના થાય ફરી આ કોલમ આખી ગણવાની ફરીથી. જો એક્સ માઇનસ એક્સ બારનો સરવાળો 0 ના થાય તો તમારે આખી કોલમની ગણતરી ફરીથી કરવાની. એ દરેક કેસમાં હંમેશા 0 થવું જ પડે. ફરીથી વાય માઇનસ વાય બાર કેલ્સીમાં 0 પ્રેસ કરી દો એકવાર અથવા ઓન એસીનું બટન પ્રેસ કરી દો. 172 માઇનસ 168 ઇઝ ઇક્વલ્સ ટુ 4. 168 is equals to 0. 170 is equals to 2. 168 is equals to 0. 165 is equals to -3. 167 is equals to -1. 166 is equals to -2. GT પ્રેસ કરો જવાબ આવશે 0.
વાય માઇનસ વાય બાર. હવે આને કહેવાય શું? જો આને શબ્દોમાં કહેવું હોય તો એને કહેવાય કે વાયના મધ્યકમાંથી લીધેલા વિચલનો, અને આને કહેવાય એક્સના મધ્યકમાંથી લીધેલા વિચલનો. અને આ એક્સ બાર એટલે કે મધ્યકનું જે વિચલન છે એનો સરવાળો હંમેશા કેટલો આવશે? 0. કોઈના પણ મધ્યકના વિચલનોનો સરવાળો એ હંમેશા 0 આવે, એટલે એક્સ માઇનસ એક્સ બારનું ટોટલ હંમેશા 0 થવું પડે, વાય માઇનસ વાય બારનું ટોટલ હંમેશા 0 થવું પડે. એ થઈ જાય એના પછી જ આપણે દાખલો આગળ પ્રોસેસ કરીશું. આ બે આપણી મુખ્ય કોલમ છે. સૂત્રમાં આપણે ક્યાંય વાપરવાની નથી, કેમ કે 0 આવે તો સૂત્રમાં પણ આગળ પછી બધું 0 થઈ જાય, એટલે ખબર જ છે કે એ 0 જ આવે, એટલે સૂત્રમાં એ આપણે કોઈ દિવસ વાપરવાનું થતું નથી. એક્સ માઇનસ એક્સ બારનો સ્ક્વેર એટલે આપણી આ જે કોલમ છે એક્સ માઇનસ એક્સ બારનો સ્ક્વેરવાળી, એનો એક્સ માઇનસ એક્સ બારવાળી, એનો આપણે સ્ક્વેર કરતા જઈશું. 3નો વર્ગ 9, 2નો વર્ગ 4, 1નો વર્ગ 1, 0, 1, 4, 3નો વર્ગ 9. સિગ્મા એક્સ માઇનસ એક્સ બારનો સ્ક્વેર એનું ટોટલ એ 0 ના થાય. કેમ? તો કે જે માઇનસ છે એ અહીંયા પ્લસ થઈ ગયું, એટલે એનું ટોટલ 0 નહીં થાય. એનું ટોટલ થશે 28. હવે વાય માઇનસ વાય બારનો સ્ક્વેર 4નો વર્ગ 16, 0, 4, 0, 9, 1, 4. સિગ્મા વાય માઇનસ વાય બારનો સ્ક્વેર એનું ટોટલ 34 થશે. એક્સ માઇનસ એક્સ બાર ઇન્ટુ વાય માઇનસ વાય બાર એટલે આ બંને કોલમ આંગળી રાખવી અહીંયા ફરજિયાત, કેમ કે નહીંતર કોલમમાં ભૂલ થઈ જશે, બદલાઈ જશે કોલમ. તો 12, 0, 2, 0, માઇનસ માઇનસ પ્લસ થઈ જશે 3, 2, 6, અને એનું ટોટલ થશે 25. હવે આર બરાબર સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર ઇન્ટુ વાય માઇનસ વાય બાર અપોન અંડર રૂટ સિગ્મા એક્સ માઇનસ એક્સ બારનો સ્ક્વેર ઇન્ટુ અંડર રૂટ સિગ્મા વાય માઇનસ વાય બારનો સ્ક્વેર. આ આપણને મળ્યું 25. સિગ્મા એક્સ માઇનસ એક્સ બારના સ્ક્વેરનું ટોટલ આપણને મળ્યું 28. સિગ્મા વાય માઇનસ વાય બારનું ટોટલ આપણને મળ્યું 34. 25, 28 અને 34 આ બંનેનો ગુણાકાર કરી દેવું. 952 એનું વર્ગમૂળ કાઢો. કેલ્સીમાં વર્ગમૂળનું બટન હશે જ. 30.85. તો તમારો જવાબ છે 0.81. એક કરતાં નાનો છે, હંમેશા એક કરતાં નાનો જ જવાબ આવે. એક કરતાં મોટો જવાબ આવે તો દાખલાને ચેકડો મારીને નવેસરથી ગણો. 0.81 એટલે એકથી નજીક કહેવાય, માટે આમના વચ્ચે સહસંબંધ ધન સહસંબંધ અને ગાઢ સહસંબંધ છે તેમ કહેવાય. ધન એટલા માટે કેમ કે જવાબ માઇનસમાં નથી, અને ગાઢ એટલા માટે કે એ એકથી નજીક છે. આ દાખલામાં આપણને કીધું નથી કે આપણે એનું અર્થઘટન કરો, પણ જો કીધું હોય તો આ રીતે એનું અર્થઘટન થાય. જો જવાબ પ્લસ હોય તો ધન સહસંબંધ કહેવાય, જો જવાબ એકથી નજીક હોય તો ગાઢ કહેવાય, જો જવાબ 0થી નજીક હોય તો તે
નબળો સહસંબંધ છે તેમ કહેવાય. આવી જ રીતે દાખલા નંબર 2 અને દાખલા નંબર 3 બંને આ જ રીતથી છે, જે હોમવર્કમાં પૂરા કરવા. સ્વાધ્યાય 2.2 GACBનો દાખલા નંબર 4. દાખલા નંબર 4માં આપણને એવું કહેલ છે કે એક શહેરમાં રહેતા બાળકોની ગણિત અને તર્ક વિદ્યાની ક્ષમતા વચ્ચેનો સંબંધ મેળવવા એક શૈક્ષણિક સંસ્થા જુદી જુદી શાળાઓમાંથી પસંદ કરેલા 6 બાળકોને તર્ક વિદ્યા અને ગણિતના આધારિત 20 કોયડા ઉકેલવા માટે આપે છે. તે બાળકો દ્વારા સાચા ઉકેલ મેળવ્યા હોય તેવા કોયડાની સંખ્યા નીચે આપેલી છે. ગણિત આધારિત ઉકેલ મેળવ્યો હોય તે કોયડાની સંખ્યા એટલે કે x છે, અને તર્ક વિદ્યાને આધારે ઉકેલ મેળવ્યો હોય એની એટલે કે y છે. હવે 12, 8, 9, 10, 8, 11 આ તમને આપેલ છે, અને y 11, 10, 4, 7, 13, 16 આ તમને આપેલ છે. હવે સૌપ્રથમ આપણું જે સ્ટેપ છે એ હંમેશા એક જ સ્ટેપ રહેશે, એક્સનું ટોટલ એટલે કે સિગ્મા એક્સ મેળવો. એક્સનું ટોટલ કરીએ સિગ્મા એક્સ તો મળે છે 58. વાયનું ટોટલ કરો તો સિગ્મા વાય તમને મળે છે 61. એના ઉપરથી એક્સ બાર ફાઇન્ડ કરો. એક્સ બાર ઇઝ ઇક્વલ્સ ટુ સિગ્મા એક્સ અપોન એન. સિગ્મા એક્સ તમને મળી ગયો છે 58. એન બરાબર 1, 2, 3, 4, 5, 6. તો એક્સ બાર તમને મળે છે 9.67. એ જ રીતે વાય બાર ના શોધો વાય બાર તો પણ ચાલે, કેમ કે જો એક જવાબ પોઈન્ટમાં મળે છે એટલે ફૂલ એન્ડ ફાઇનલ છે કે એક્સ માઇનસ એક્સ બારવાળી રીત તો નહીં જ કરાય. તો વાય બાર ના શોધો તો પણ ચાલે. સિગ્મા વાય અપોન એન સારું લાગે એટલે શોધી લઈએ. ટોટલ તો કરી જ દીધું છે. 61 અપોન 6 બરાબર 10.17. તો હવે આમાં આપણે કયું સૂત્ર વાપરીશું? તો આપણી પાસે બે ઓપ્શન છે, એક્સ વાય વાળું અને યુવી વાળું. કેમ કે એક્સ માઇનસ એક્સ બાર વાળું ઓપ્શન કટ થઈ ગયું, કેમ કે આ પોઈન્ટમાં આવે છે, અપૂર્ણાંક આવે છે, અને જ્યારે પણ આ અપૂર્ણાંક હોય તો આપણે એક્સ માઇનસ એક્સ બારવાળા સૂત્રનો ઉપયોગ કરી શકશું નહીં. તો આપણે એક્સ અને વાય વાળું જે સૂત્ર છે એ વાપરીએ. કેમ? તો કે આ જે છે એ બધા 20 સુધીના છે. હવે મિત્રો એમાં કોઈ એવો રૂલ નથી, કોઈ એવો નિયમ નથી કે 20 કરતાં નાના હોય તો તમારે એક્સ વાય વાપરવું, 20 કરતાં મોટા હોય તો યુવી. પણ સામાન્ય રીતે એનો જે એક લોજિક છે એવું છે કે જે સંખ્યાઓનો તમને મોઢે વર્ગ આવડતો હોય એવી સંખ્યાઓ છે તો ત્યાં સુધી તમે એક્સ વાયવાળી રીત વાપરી શકો. પણ માની લો કે જ્યારે અહીંયા 28,000, 56,000, 72, 75 એવા અવલોકનો આપેલા હોય તો એનો જે આપણે વર્ગ કરીશું અને એનો ગુણાકાર કરીશું તો એ ખૂબ જ મોટા થઈ જશે અને આપણને ગણતરી કરવામાં મુશ્કેલી પડશે. તો એ મુશ્કેલી ન પડે એટલે આપણે તેને યુવીવાળી રીતમાં ફેરવીશું. પણ અહીંયા જે પણ અવલોકનો આપણને આપેલા છે એ ઓલરેડી 20થી નાના છે, માટે આપણે અહીંયા સીધી એક્સ વાયવાળી રીતથી દાખલો ગણીશું. એક્સ તો છે જ, વાય પણ છે. અહીંયા આપણે 3 જ કોલમ બનાવવાની થાય, એક્સ વાય, એક્સનો સ્ક્વેર, વાયનો સ્ક્વેર. બાર અને 11નો ગુણાકાર 132, 8 ગુણ્યા 10 80, 9 ગુણ્યા 4 36, 10 ગુણ્યા 7 70, 13 ગુણ્યા 8 104, 11 ગુણ્યા 16 176, અને એનું ટોટલ છેલ્લે જીટી દબાવો. જો વચ્ચે ક્યાંય પણ આડાઅવડા ના થયા હોય તો તમે ડાયરેક્ટ જીટી દબાવો તો એનાથી તમને ડાયરેક્ટ આનો સરવાળો મળી શકે છે. એ શોર્ટકટ છે. કેલ્સી
ઓછામાં ઓછું વાપરો અને કેલ્સી વધારેમાં વધારે વાપરો. આનો મતલબ તમને નહીં સમજાય. એક્સ સ્ક્વેર, એક્સનો સ્ક્વેર કરો. 12નો વર્ગ 144, 8નો વર્ગ 64, 9નો વર્ગ 81, 10નો વર્ગ 100, 8નો વર્ગ 64, 11નો વર્ગ 121. તો એક્સ સિગ્મા એક્સ સ્ક્વેર આપણને મળે છે 574. એના પછી વાય સ્ક્વેર એટલે કે વાયનો વર્ગ 11નો વર્ગ 121, 100, 16, 49, 169, 16નો વર્ગ 256 અને સિગ્મા વાય સ્ક્વેર તમને મળે છે 711. એના પછી આપણે ડાયરેક્ટ સૂત્ર મૂકીશું. આર ઇઝ ઇક્વલ્સ ટુ એન ઇન્ટુ સિગ્મા એક્સ વાય માઇનસ સિગ્મા એક્સ ઇન્ટુ સિગ્મા વાય upon under root n into sigma x square minus sigma x no whole square into n into sigma y square minus sigma y no whole square. હવે આ સૂત્રમાં અહીંયા ખાસ ધ્યાન રાખજો કે આ એક્સ સ્ક્વેર અને એક્સનો હોલ સ્ક્વેર આ બંને વસ્તુ અલગ અલગ છે. એટલા માટે આપણે એક્સનું ટોટલ અલગ કર્યું છે, એક્સ સ્ક્વેરનું ટોટલ અલગ કરેલ છે. એન કેટલું છે? 6. સિગ્મા એક્સ વાય 598 માઇનસ સિગ્મા એક્સ એટલે કે આપણે આ લઈશું 58 અને સિગ્મા વાય 61 ભાગ્યા એન એટલે કે 6 સિગ્મા એક્સ સ્ક્વેર 500 ને આવાળું એક્સ સ્ક્વેર એટલે સિગ્મા એક્સ સ્ક્વેરનું ટોટલ માઇનસ સિગ્મા એક્સ એટલે કે આ 58 અને એનો વર્ગ ભૂલ ના થાય અંડર રૂટ એન એટલે 6 સિગ્મા વાય સ્ક્વેર એટલે આ માઇનસ સિગ્મા વાયનો હોલ સ્ક્વેર એટલે આ. હવે નાના હતા ત્યારે ભાગુ સભાનો નિયમ લાગુ પડતો હતો, એ હજુ પણ પડે જ છે મોટા થયા તોય. એટલે પહેલાં તમારે આ બંનેનો ગુણાકાર થશે, પછી આ બંનેનો ગુણાકાર થશે અને પછી માઇનસ થશે. રેડી? કેલ્સીમાં તમે એમ પ્લસ અને એમ માઇનસવાળા બટનથી શોર્ટકટમાં સમ ગણી શકો છો. કેલ્સીમાં હું જે પ્રમાણે બોલું એ પ્રમાણે કી પ્રેસ કરતા રહેજો. 6 ગુણ્યા 598 એમ પ્લસ, પછી કોઈ બટન ના પ્રેસ કરતા, ફરીથી 58 ગુણ્યા 61 એમ માઇનસ અને પછી એમઆરસી જે ઉપરનું બટન છે એ દબાવો તો 50 આવવા જોઈએ. ફરી એકવાર 6 ઓન એસી પ્રેસ કરી દેજો, 0 કરી નાખજો. 6 ગુણ્યા 598 એમ પ્લસ 58 ગુણ્યા 61 એમ માઇનસ
ઇઝ ઇક્વલ્સ MRC 50 આવે. ડન, લખી દેવાનું. એક પદ કપાઈ જશે, ચાલે, તોય પાછળ ઘણા વધશે. એના પછી કેલ્સી 0 કરી દો. ફરી પાછું 6 ગુણ્યા 574 M પ્લસ 58 ગુણ્યા 58 M માઇનસ MRC ડાયરેક્ટ 80 મળી જશે. એના પછી 80 જે આવ્યા છે એનું ડાયરેક્ટ રૂટ પણ સાથે કાઢી દેવું. ઓકે, પછી 6 ગુણ્યા કેલ્સી 0 ક્લિયર 6 ગુણ્યા 711 M પ્લસ 61 ગુણ્યા 61 M માઇનસ MRC. તો જવાબ મળે 545. ડન. પાંચસો ને 45નું જોડે જોડે વર્ગમૂળ કાઢી લેવું. તો 80નું વર્ગમૂળ 545નું વર્ગમૂળ ડાયરેક્ટ મૂકી દીધું. નેક્સ્ટ સ્ટેપ, જે આવ્યું એને કેલ્સીમાં એઝ ઇટ ઇઝ રહેવા દો, એને આના વડે ગુણી દો એટલે તમને મળે છે 208.81. 061 આવે છે એટલે 0 કાઢીને અહીંયા 1 થઈ જશે. તો જવાબ તમને મળે છે 0.24. 2395 આવે છે એટલે 3ને રાઉન્ડ ઓફ કરીને 24 થઈ જાય. અત્યંત નબળો સહસંબંધ કહેવાય. ધન સહસંબંધ. એ પછી બીજી એક વાત પ્રેઝન્ટેશનને લગતી. તો આ રીતે દાખલો ગણાયા પછી સ્કેલ અને પેન્સિલથી કમ્પલસરી ટેબલ બનાવી દેવું. બીજી એક વાત, દાખલો બને ત્યાં સુધી એક જ પેજમાં પૂરો કરવો. એક સ્ટેપ માટે, જેમ કે આ માની લો કે છેલ્લે આ 2 4 આવ્યું તો એ પાછળના પેજ પર લખવું એ પ્રોપર નહીં ગણાય. રીઝન, અહીંયા ચેક કરતાં કરતાં જ્યારે પાછળના પેજ પર આવીએ તો ક્યારેક જવાબ જોવાનું રહી પણ જાય. એટલે બને ત્યાં સુધી 5 માર્કનો દાખલો આ જ રીતે એક પેજમાં પૂરો કરવો. સંપૂર્ણ દાખલો કેવી રીતે લખવો એનો ફોટો હું વોટ્સએપ કરી દઈશ. ઓકે, નમસ્કાર, જય હિન્દ મિત્રો.